નમસ્કાર, હું પંડ્યા આરતી આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। લોકસભા ચૂંટણી 2024 કે જેના વડોદરાથી ઉમેદવાર જાહેર કરી દેવામાં આવ્યા છે, જેમાં સાંસદ રંજનબેન ભટ્ટને ફરી એક વખત ઉમેદવાર ઘોષિત કરવામાં આવ્યા છે। ત્યારે વડોદરા સાંસદ સીટના ભાજપના જાહેર કરાયેલા ઉમેદવાર રંજનબેન ભટ્ટ સાવલીના પ્રસિદ્ધ ભીમનાથ મહાદેવ મંદિરે દર્શનાર્થે પહોંચ્યા, જ્યાં તેમનું ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું। સ્થાનિક ધારાસભ્ય તેમજ તેમના પ્રજાજનો દ્વારા રંજનબેન ભટ્ટનું ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું। સાવલીના પ્રસિદ્ધ ભીમનાથ મહાદેવ મંદિરે દર્શનાર્થે પહોંચ્યા સ્થાનિક ધારાસભ્ય સહિત સાવલી ડેસર તાલુકા ભાજપના કાર્યકરો પદાધિકારીઓએ તેમનું ઉષ્માભેર સ્વાગત કર્યું। વડોદરા જિલ્લાના છેવાડે 2 ટર્મના સાંસદ અને ભાજપના શીર્ષ નેતૃત્વ અને સતત ત્રીજી ટર્મ માટે ફરી રંજનબેન ભટ્ટને ઉમેદવાર જાહેર કરાતા જિલ્લા ભાજપમાં જશ્નનો માહોલ સર્જાયો। ત્યારે સાંસદ રંજનબેન ભટ્ટ પોતાના મત વિસ્તારના સાવલીની મુલાકાત લીધી। સાવલીના સુપ્રસિદ્ધ ભીમનાથ મહાદેવ મંદિરે દર્શનાર્થે પહોંચ્યા, જ્યાં વિધિ અને બ્રહ્મલીન પરમ પૂજ્ય સ્વામીજી તેમજ ગેબીનાથ દાદાની શીશ નમાવી આશીર્વાદ મેળવી ધારાસભ્ય સાથે મહાદેવની પૂજા અર્ચના કરી। સાવલી ડેસર તાલુકા ભાજપના કાર્યકરો, હોદ્દેદારો સહિત જિલ્લા તાલુકા પંચાયતના પદાધિકારીઓ, સરપંચે ઉષ્માભેર તેમનું સ્વાગત કર્યું। જ્યારે સતત ત્રીજી ટર્મ આ વિસ્તારની સેવા કરવા તક આપવા ભાજપ શીર્ષ નેતૃત્વનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો। દેશના પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્રભાઈ મોદીજી દ્વારા વડોદરા લોકસભાની સેવા કરવાની ત્રીજી વખત જ્યારે જવાબદારી આપી છે, હું પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીનો હું ખૂબ ખૂબ આભાર માનું છું। દેશના ગૃહમંત્રી આદરણીય અમિતભાઈ શાહજી, રાષ્ટ્રીય અધ્યક્ષ આદરણીય જેપી નડ્ડાજી, સાથે સાથે પ્રદેશના અધ્યક્ષ આદરણીય CR પાટીલ સાહેબ અને રાજ્યના મુખ્યમંત્રી શ્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ, તેમનો પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું। રાષ્ટ્રીય નેતૃત્વગણ, પ્રદેશનું નેતૃત્વગણ, તેમનો હું ખૂબ ખૂબ આભાર માનું છું। સાથે સાથે મારા વડોદરા લોકસભાના શહેર હોય, જિલ્લો હોય, તમામ ધારાસભ્યશ્રી, સૌ સંગઠનની ટીમ, સૌ કાર્યકર્તાઓ, દરેક ચૂંટાયેલા પ્રતિનિધિ અને વડોદરા લોકસભાના તમામ મતદારો જે મને આશીર્વાદ આપ્યા છે અને જે 10 વર્ષ મારી સાથે જોડાઈને પ્રેમભાવ સાથે મને જે સહયોગ આપ્યો છે અને એટલે ફરીથી મને આ સેવા કરવાની તક મળી છે, હું તમામનો ખૂબ ખૂબ આભાર માનું છું। આજે સાવલી ખાતે સ્વામી બાપાની મંદિરે આવીને સ્વામીજીના આશીર્વાદ લીધા। જગદીશગીરી બાપુજીના આશીર્વાદ 2014માં જગદીશગીરી બાપુજીએ રાત્રે 11 વાગે આશીર્વાદ આપ્યા હતા। આ સાવલી મંદિરે સ્વામીજીના હંમેશા આશીર્વાદ મને 10 વર્ષ મળતા રહ્યા છે અને કેતનભાઈ હંમેશા ખૂબ સહયોગ સાથે આ વિધાનસભાને લોકોને પ્રેમ આપીને અમે બંને ભાઈ બહેનોએ સાથે રહીને સાવલી વિધાનસભાના કાર્યકર્તા હોય કે સાવલી વિધાનસભાના સૌ મતદાતા હોય, તેમની વચ્ચે સેવાનું કામ કર્યું છે। ફરીથી ભારતીય જનતા પાર્ટીએ જ્યારે તક આપી છે, ત્યારે અમે ભારતીય જનતા પાર્ટી, પ્રધાનમંત્રી શ્રી અને તમામનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ। સ્વામીજીના આશીર્વાદ સાથે આજે અમે ચૂંટણીનું કામની પણ શરૂઆત કરી રહ્યા છીએ।